ભારત આઝાદ થયાની 80મી વર્ષગાંઠ ઉજવી રહ્યા હશું અને ભારત કેટલો મહાન છે, કેવી રીતે મહાન છે, ભારતની સંસ્કૃતિ કેટલી મહાન છે, એનો સાંસ્કૃતિક વારસો કેટલો મહાન છે, એનો ઇતિહાસ કેટલો મહાન છે, બધી વાતની ચર્ચા કરતા હોઈશું ને આપણે પોતાની મહાનતા ગણાવતા હોઈશું ને એના સોશિયલ મીડિયા પર સ્ટેટસો પણ મૂકતા હોઈશું. પરંતુ એ મહાનતા ખાલી કદાચ સોશિયલ મીડિયાના સ્ટેટસ પૂરતી રહી જવાની છે, કારણ કે આપણી અંદર એ મહાનતાનો એક પણ અંશ નહીં હોય, કારણ કે આપણે હજુય જાતિવાદી માનસિકતાથી પીડાઈ રહ્યા છે અને એક જાતિવાદી માનસિકતાથી પીડાતા દેશ, સમાજ કે રાજ્ય કોઈ દિવસ મહાન ન હોઈ શકે. આવું અમે શા માટે કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ગુજરાતમાં ફરી એકવાર વરઘોડામાંથી નીચે ઉતારવાની ઘટના સામે આવી છે. પાટણના હજીપુરા ગામમાંથી ઘટના સામે આવી છે. આ ગામમાં એક દેવી પૂજક સમાજના વ્યક્તિનો વરઘોડો હતો અને ઘોડે ચડ્યો ત્યારે અમુક વ્યક્તિઓ જે અસામાજિક તત્વો કહી શકાય એવા ત્યાં આવ્યા, તેને જાતિવાચક શબ્દોથી ઉચ્ચારવામાં આવ્યા, અપમાનિત કરવામાં આવ્યા, તેને કહેવામાં આવ્યું કે તું દેવી પૂજક છો, તું ઘોડે કેવી રીતે ચડી શકે. બાદમાં તેને ઘોડા ઉપરથી નીચે પટકવામાં આવ્યો અને અનેક જાતિવાચક શબ્દો પણ બોલવામાં આવ્યા. પહેલા આખી ઘટનાના દ્રશ્યો જોઈએ. અહીં તમે દ્રશ્યો જોયા, જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે માથાકૂટ થઈ રહી છે, બોલાચાલી થઈ રહી છે, કારણ કે એક દેવી પૂજક સમાજનો જે વ્યક્તિ હતો એ ઘોડે ચડી રહ્યો હતો અને બાદમાં તેને ઘોડા ઉપરથી નીચે ઉતારી દેવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું કે તું દેવી પૂજક છે એટલે તું ઘોડે ન ચડી શકે. આ આખી ઘટના સામે આવ્યા બાદ ઠાકોર સમાજના એક આગેવાન એવા તારક ઠાકોરનો વિડીયો સામે આવ્યો છે. તારક ઠાકોરે આ મામલે માફી માંગી છે. તારક ઠાકોરે માફી માંગી છે, પરંતુ જે તારક ઠાકોરે માફી માંગી છે, ન તો એમણે એને ઘોડેથી નીચે ઉતાર્યું હતું, ન તો એમણે જાતિવાચક ગાળો દીધી હતી, તેમ છતાં તેમણે માફી માંગી છે, કારણ કે જે વ્યક્તિઓ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તે તેમના સમાજમાંથી છે અને એમનું કહેવું એવું છે કે જે ભેદભાવ હું મારા સમાજ સાથે થતો ન જોઈ શકું, જે અપમાન હું મારા સમાજ સાથે થતો ન જોઈ શકું, એવું નથી ઈચ્છતો કે મારા સમાજના લોકો પણ અન્ય સાથે કરે અને મારા સમાજના લોકો દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે, એટલે મારા સમાજ વતી હું માફી માંગુ છું. અહીં પહેલાં તારક ઠાકોરનો એ વિડીયો જોઈએ. હાજીપુર ગામ પાટણ ખાતે દેવી પૂજક સમાજના એક યુવાનો વરઘોડો જઈ રહ્યો હતો અને કોઈ કારણસર ત્યાં આગળ બોલાચાલી થઈ અને ઠાકોર સમાજના અમુક લોકો દ્વારા એ વરઘોડો રોકવામાં આવ્યો. જાતિ સૂચક શબ્દો બોલી એ યુવાનને અપમાનિત કરવામાં આવ્યો અને આ વસ્તુ સાંભળીને મને ખૂબ જ વધારે દુઃખ થયું અને હું એ દેવી પૂજક સમાજના યુવાના, એના પરિવારના અને ગુજરાતમાં વસેલા સંપૂર્ણ દેવી પૂજક સમાજની હું દિલથી તારક ઠાકોર, મારા ઠાકોર સમાજ તરફથી માફી માગું છું. કેમ કે હું પોતે એક સાચો સમાજ પ્રેમી વ્યક્તિ છું. જ્યારે મારા સમાજ જોડે અન્યાય થાય, એને કોઈ સોસાયટીમાં ઘર આપવા માટે ના પાડી દે, એનું અનામત કોઈ ખોટી રીતે એનો હક છીનવી લે કે એને કોઈ પણ રીતે કોઈ શોષણ કરે, તો સામેવાળો વ્યક્તિ ગમે તેટલો સક્ષમ હોય, પૈસાદાર હોય, તાકાતવર હોય, એની સામે લડી મારા સમાજને ન્યાય અપાવવા માટે હું હંમેશા તૈયાર છું અને એના માટે સતત પ્રયત્ન કરીશ. પણ જ્યારે મારા જ સમાજના કોઈ વ્યક્તિ એની ગેરસમજના કારણે, એના ખોટા વિચારોના કારણે એ દેવી પૂજક સમાજ હોય, દલિત સમાજ હોય કે કોઈ પણ સમાજ જોડે ગેરવર્તન કરે, એને જાતિ સૂચક શબ્દો બોલીને અપમાનિત કરે, એનો વરઘોડો રોકે, તો એ વ્યક્તિને, એના કૃત્યને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવું કોઈ પણ દિવસ ચલવી લેવામાં નહીં આવે. અને હું સમાજના યુવાઓને કહેવા માગું છું, એવું કોઈ પણ કામ ના કરો જેથી તમે તમારા પરિવાર અને તમે તમારા સમાજની જે છબી અને એમની ગરિમાના ઉપર દાગ લગાવો. અને દેવી પૂજક સમાજને હું કહેવા માગું છું કે
અત્યારે હાલ જે પણ થયું એક વ્યક્તિ એના વિચારો અને એના ખોટા વર્તનના કારણે થયું અને એના માટે એને જે કાયદેસર સજા થવી જોઈએ એ થવી જોઈએ, પણ એના કારણે ઠાકોર સમાજ આખો જવાબદાર નથી અને આખા ઠાકોર સમાજને એના કારણે ખોટી રીતે ના જોવામાં આવે. આપ સૌનો વિનંતી કરું છું. બાકી અમે સતત પ્રયત્ન કરતા રહીશું કે આવો જાતિ આધારિત ભેદભાવ અમારા સમાજ તરફના કોઈ પણ વ્યક્તિ દ્વારા ના થાય. અને હું ફરી એકવાર દેવી પૂજક સમાજના યુવાની, એના પરિવારની અને સમગ્ર દેવી પૂજક સમાજની માફી માગું છું, કારણ કે જે વર્તન મારા સમાજ જોડે હું નથી જોઈ શકતો, હું એવું કદી નહીં ઈચ્છું કે મારા સમાજનો કોઈ વ્યક્તિ એ બીજા કોઈ વ્યક્તિ જોડે કરે. જય માતાજી. હું તારક ઠાકોર. અહીં તમે તારક ઠાકોરનો વિડીયો જોયો. હવે જે પ્રમાણે એમનો વિડીયો સામે આવ્યો છે, ખરેખર આ ખૂબ જ સારી બાબત છે, કારણ કે જ્યારે પોતાના સમાજની ભૂલો અને પોતાના સમાજની જે ખરાબ બાબતો છે એ સમાજના લોકો જ જ્યારે પોઈન્ટ આઉટ કરવા લાગે, એ જ એની ટીકા અને નિંદા કરવા લાગે, તો બની શકે કે જે પ્રમાણે સુધાર આવવો જોઈએ એ જે સુધાર છે એ સુધારમાં ઝડપ આવી જાય. હવે જે પ્રકારેની વાત કરવામાં આવે છે વિશ્વગુરુ બનવાની, હવે વિશ્વગુરુ તો ખબર નહીં, પરંતુ આપણે એક સારા માણસો હજુ સુધી બની નથી શક્યા, કારણ કે વિશ્વ ચાંદ ઉપર પહોંચી રહ્યું છે, ભારત ખુદ ચાંદ ઉપર પહોંચી રહ્યું છે, તેમ છતાંય હજુ જમીની સ્તરે આપણે જાતિવાદી માનસિકતાથી પીડાઈ રહ્યા છીએ. આપણે હજુય કોઈ વ્યક્તિને ઘોડે ચડવા જેવી બાબતથી અટકાવી રહ્યા છીએ. આપણે હજુય જાતિવાચક ગાળો આપી રહ્યા છીએ. આપણે હજુય વર્ણ વ્યવસ્થા મુજબ પોતાને ફક્ત જન્મથી મહાન ગણી રહ્યા છીએ. આ બધી બાબતો જ્યાં સુધી મૂળમાંથી નહીં નીકળે ત્યાં સુધી કદાચ ભારત મહાન બનવાનોય નથી. અને આવા એક સમાચાર નથી, આવા અનેક સમાચારો અમે તમને બતાવ્યા છે. ફરી એકવાર આવા સમાચાર અમે તમને બતાવી રહ્યા છીએ. ફરી એકવાર આ વાતની નિંદા અને ટીકા કરી રહ્યા છીએ, પરંતુ લાગતું નથી કે ગુજરાતમાં આ પ્રકારેનું કોઈ પરિવર્તન આવે, કારણ કે ફરી ને ફરી આવી કોઈ ઘટના સામે આવશે ને ફરી અમારે તમારી સામે આ જ બધી વાતનું પુનરાવર્તન કરવું પડશે. આ આખો વિડીયો સામે આવ્યો છે, પરંતુ આ આખી ઘટનામાં એક સારી બાબત એ સામે આવી છે કે જે સમાજ દ્વારા અપમાનિત કરવાનું કૃત્ય આચરવામાં આવ્યું છે, એ સમાજ પણ હવે જાગૃત થઈ રહ્યો છે અને એ પોતે આવા અસામાજિક તત્વોની ટીકા અને નિંદા કરી રહ્યા છે અને એના લઈને માફી પણ માંગી રહ્યા છે. હવે આ આખી ઘટનાને લઈને, તારક ઠાકોરનો જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.